કરીએ તો બનાસકાંઠાના અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ છે। અંબાજીમાં કુલ 4 ઝોનમાં વહીવટી તંત્ર અને પોલીસની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ રહી છે। અંદાજે 500 જેટલા પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ સ્થળ પર તૈનાત છે। એસડીએમ, ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરી દ્વારા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું। સુરક્ષાને ધ્યાનમાં રાખી વિસ્તારમાં વિશાળ પોલીસ કાફલો ગોઠવાયો। શક્તિ કોરિડોર પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલુ છે। તો દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। શક્તિ કોરિડોર પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે તંત્ર દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ છે અને હાલમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। તો અંદાજે 500 જેટલા પોલીસ અને વહીવટી અધિકારીઓની ટીમ સ્થળ પર તૈનાત છે। એસડીએમ, ડીવાયએસપી, મામલતદાર, પીઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરી દ્વારા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અંબાજીથી સંવાદદાતા દેવેન્દ્ર। દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, શું વિગત છે? જી કૃષ્ણ, ચોક્કસપણે જણાવવામાં આવે તો હાલમાં અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાનું ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં કુલ 4 ઝોનમાં હાથ ધરાઈ છે। તો કહી શકાય કે આ ઝુંબેશમાં 500 થી વધુ વહીવટી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે, જેમાં એસડીએમ, ડીવાયએસપી, વહીવટદાર, પીઆઈ, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે। તો કહી શકાય કે તે દબાણ હટાવવા માટે જેસીબી અને ટ્રેક્ટર સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં અહીંયા કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા જળવાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ગોઠવાયો છે। જી, આભાર દેવેન્દ્ર માહિતી આપવા માટે।